હેલો વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જઈશું. તો આજના વિડીયોની શરૂઆત આપણે બપોરથી કરીએ. બધાનો દિવસ સારો જાય એ શુભેચ્છા આપું છું. અને હા, થોડુંક ગળું બેસી ગયું એટલે બોલવા તકલીફ થાય, એટલે આજે વિચાર નહોતો કે હું કહેવાનો ના આમ તો બ્લોગ બનાવી નાખું, કારણ કે ગળું બેસી ગયું. બાકી ભાઈ અત્યારે હાજર છે નહીં, એ ખોટો હોય ન કરે તો એ કંઈક એ બોલે ને કંઈક આપણે કરીએ તો બ્લોગ આવડો બની જાય. પણ શું કહેવાય, આલે રાખે ક્યારેક. ભાઈ હું તો મજા ન આવે, આપણું કંઈક કરવા કંઈક જોઈએ, પણ એ છે ને અત્યારે ખોટો હોય. અત્યારે આપણે કંઈક હવે તને હવે આપણે છે ને બીકર પાછું ભરવાનું છે. લાસ્ટ ચેલેન્જ હજી એમને એમ કર્યો, આ બીકર હજી પાછું આપણે ભરી દઈએ. આખું બીકર ભરાઈ જાય ને પછી આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ પછી આપણી મેઇન ચેનલની અંદર. રેડી? હરવાળો બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે ટાઈમ ગણીએ રાત થઈ ગઈ છે અને એમાં ઘટાને ધ્યાન રાખીને બેઠો. હું તેનું ધ્યાન રાખે એવું તો બેસી જાય ને સ્ટૂલ આપ્યું હવે કે તો ખરી કુછ તો બોલ દે. હાય ભાઈ એમ કોઈ કાંઈ નહીં લઈ જાય. આવતો અરે આવતો લે તો તમને બતાવી દો. રાત થઈ ગઈ અત્યારે, આપણે અગરબત્તી કરી દીધી અત્યારે ક્લાસ. અને શું કહેવાય કે આપણી શોપ તો બધા જોઈ. હવે અત્યારે આપણે દુકાન બંધ કરવાનું કામ આમ તો થઈ ગયું. જે કલાકે અડધી કલાક બેસવાનું છીએ, પછી વયા જવાના હોય ઘરે પાછા. ત્યાં પ્રિયાંશભાઈ મજા મસ્તી કરવાના છીએ. એટલે દુકાનથી આપણે બ્લોગ એક લીધો નહોતો, હમણાં ઘરે ઘરે બ્લોગ શૂટ થતો હતો. બાકી જો બધી લાઈફ સ્ટાઈલ છે, આખો બે આવ્યા ને બાકી કરે ને બાકી નાના મોટા ટાઈમમાં બ્લોગ ઉતરે. અને હેમાંગભાઈ હમણાં ભણવામાં બીજી છે. કાં હેમાંગ, કેવું કાલે ભણવાનું? હું કેટલામું હોય તારે? 10મું ચાલુ રહે. ઠેલો બતાવી જરીક તારો આડો કરી આમ તો ત્રાહું કરતો આડો 10માનું. હું કે ખાલી ટ્યુશન કે ભણવાનું બધું આવી જાય એમાં? ખાલી ભણવાનું વિચાર કરી લો યાર. જેવું હતા છોકરાનું ડ્રેસ કેવું છે એ કંઈ ખબર નથી પડતી આમાં. અમે હતા તેને મસ્ત મજાથી પાસ થઈ ગયા હતા. નાટાના છોકરાનો ડ્રેસ બહુ છે યાર. અને જો કે એક રીતે ભણવાનું હાર્ડ બહુ થઈ ગયું છે પહેલાં કરતાં. પહેલાં તો વાંધો નહોતો, અત્યારે બહુ હાર્ડ થઈ ગયો ભણવાનું 100%. હવે મારા છોકરા પૂગે 10માં થાય કેવું હાર્ડ થાય એ ખબર પડે. 10માં પૂગે થાય. બાકી હાલો આવું હાલ્યા રાખીએ. તમે બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ આખો જોજો ને આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો. સારું હાલો મળીએ. તો ફાઇનલી મિત્રો જમી કરીને નવરા થઈ ગયા છીએ અને શું કહેવાય કે આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ. બહુ નાનો વિડીયો છે, તમને એમ જોઈ છે કે બ્લોગ ચાલુ થઈ ગયો પૂરો થઈ ગયો. બહુ જાજો લાંબો બ્લોગ નથી બનાવ્યું, ગળું પકડાઈ ગયું એટલે, કારણ કે બોલવાનું કંઈ મન થતું જ નથી. બસ ઘડીક વાર આપણે એમાં કંઈ મસ્તી કરી બાકી આમ અવાજ બેસી ગયો. ફર્સ્ટ ક્લાસ હવે ઉનાળો આવી ગયો છે તો ફ્રીજ ચાલુ થઈ ગયું છે. તો હું લઈ આવ્યો આઈટમ આપણે જોઈ લઈએ શું છે. બહુ જાજી ઘડી ખુલ્લું ન રખાય. કોણ છે? ટૂંક સમયમાં માલ આવી જશે. તો ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમો આવી ગઈ. બહુ એવું છે ક્યાંય કે અમારે પાસે માલ જ નથી હવે ચાલુ થાય ને બનવાનું, હવે જ ચાલુ થઈ જાય છે. આ રજવાડી વાળાને પૂછ્યું, અહીંયા કીધું અમારી પાસે 15 તારીખ પછી આવશે. પછી આપણો ફ્રીજ ઓલો કયો છે આપણે અહીંયા ઓલાને જી ફ્રેશ વાળાને, અચ્છા એની પાસે નહોતો. આ શીતલ વાળા પાસે નહોતો. આને પછી ગાડા ઓલું કર્યું. ફાઇનલી ઉનાળો આવવા માંડ્યો, શિયાળાનો એન્ડ આવે છે. હા હજી પડશે થોડોક ટાઈમ, ટાઈડું પડશે. હવે એવું નથી કે નહીં પડે, થોડોક ટાઈમ પડશે. પણ બપોરે તો ગરમીનો માહોલ જ હોય છે. રાતે ઠંડી, દિવસના ગરમી. સારું જો માલે ભરી દીધો ભાઈએ પાછો.
સારું હાલો તો હવે આજના બ્લોગનો આપણે એન્ડ અહીંયા જ કરીએ. તો મળીએ કાલના બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, બાય.